ચાલો ફાઇનલી અમદાવાદથી આપણે રવાના થઈ ચૂક્યા છીએ. ટ્રેન આપણી ઉપડી ગઈ છે અને એક્ઝેક્ટ ટાઈમ છે 10:30 વાગ્યા છે. જો ટ્રેન એના ટાઈમે જ છે. તો અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનને આપણે કહીએ અલવિદા. અને હવે આપણે મળશું જમ્મુ. રસ્તામાં જે સ્ટેશને આપણે ઉતરશું અથવા કંઈ લેશું કરશું કે કંઈ દેખાડવા જેવું હશે તમને રસ્તામાં દેખાડશું. ચાલો મહેસાણા સ્ટેશન આવી ગયું છે. આપણે એને ક્રોસ કરી રહ્યા છીએ અત્યારે. મહેસાણાને 2 મિનિટનો સ્ટોપ હતો. હવે આપણે અહીંથી નીકળી ગયા છે મહેસાણાથી. વાગ્યા છે અત્યારે 12. 10:30 આપણી ગાડી ઉપડી હતી ગાંધીનગરને. બીજું સ્ટેશન મહેસાણા આવ્યું છે. ચાલો ઊંઝા સ્ટેશન આવી ગયું છે અને ઊંઝા આપણી ગાડી ઊભી રહી છે. તો 2 મિનિટ આપણે ખાલી પગ અને આપણે હવે ખાલી પગ મોકળો કરવા માટે 2 મિનિટ નીચે ઉતર્યા છે. ઊંઝા આવો ને જીરુંની સુગંધ ના આવતું હોય એવું બને જ નહીં. ચાલો સિદ્ધપુર રેલવે સ્ટેશન આવી ગયું છે અને વરસાદ આવી ગયો છે. જોઈ શકો છો તમે. સિદ્ધપુર રેલવે સ્ટેશનનો કંઈક નજારો. અને વરસાદ આવી ગયો છે ચમધખાર. જોકે એવો બધો બહુ ખાસ નથી પણ આવી ગયો છે સારો એવો. ઠંડક થઈ ગઈ થોડીક. છે આ બાજુનો કંઈક નજારો સિદ્ધપુરનો. નીકળી ગયા છે સિદ્ધપુરથી. વરસાદ સારો એવો જામી ગયો છે. ચાલો પાલનપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ને આપણું અહીંયા ફૂડ આવવાનું છે. તો ફૂડ લેવા બરાબર નીકળો છું. જો કે અંદર જ આપી જશે હમણાં. તો ચાલો ફૂડ હવે અહીંયા આવી જાય એટલે આપણે નટાણનું બપોરનું જમી લઈએ અને પછી થોડીક વાર આરામ કરીએ. ચાલો બપોરનું જમવાનું આવી ગયું છે. જમવા બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક, થેપલા, દહીં, ડુંગળી સાથે. ચાલો ફાલના રેલવે સ્ટેશન આપણે ક્રોસ કર્યું હમણાં. અચ્છા કંઈક ફાલના સ્ટેશનની બહારનો નજારો. હમણાં આપણે મસ્ત નીંદર કરીને ઉઠ્યા છીએ. ચાલો આપણે મસ્ત નીંદર થઈ ગઈ. ઉઠ્યા નીંદર કરીને આરામ થઈ ગયો મસ્તીનો. અને બપોરનું જમણવાર આપણે જે બપોરનું જીમાં આપણે જે એ હતું 165 રૂપિયાનું શાક મંગાવ્યું હતું અને સાથે દહીં મંગાવ્યું હતું 30 રૂપિયા. અને 200 રૂપિયા પકડો ને જમવાના બપોરના. આપણી પાસે થેપલા હતા એટલે આપણે બીજું કંઈ મંગાવ્યું નહોતું. ખાલી ઓનલી સેવ ટમેટાનું શાક મંગાવ્યું હતું. મસ્ત ટેસ્ટ હતો. સુપર. જમાવટ આવી ગઈ. એટલું મજા આવી ગઈ. 4-5 થેપલા આવી ગયા. જમાવટ આવી ગઈ. પછી નીંદર એટલી મસ્ત આવી. ચાલો હવે તમને જે રસ્તામાં નજર આવશે એ દેખાડશું. વચમાં કેટલા સ્ટેશન ગયા એ કંઈ આપણે ખ્યાલ નથી. જોકે કાબુ રોડ હતો એ તો ખ્યાલ છે. એ પણ જતો રહ્યો. હવે આપણે ફાલનાને પાર કર્યું છે. મારવાડ જંકશન પહોંચ્યા છે. આજનો આખો દિવસ આમાં રાજસ્થાનમાં જ જશે આપણો. સવારે ઉઠશું એટલે આપણે પંજાબમાં આવીશું. આવો કંઈક છે નજારો મારવાડ જંકશનનો. ચાલો આને પણ સ્ટેશનથી નીકળી ગયા છે આપણે અત્યારે. તમામ સ્ટેશનો ઉપર કંઈક ને કંઈક નવું તો તમને ડેવલપમેન્ટ થતા જોવા જ મળશે. અત્યારે ગમે તે રેલવે સ્ટેશન ઉપર જાઓ છો, અત્યારે અહીંયા નવી સીડી બને છે. એ રીતે તમે ગમે ત્યારે ગમે સ્ટેશન ઉપર જશો તમને નવું નવું કંઈક જોવા મળશે જ. આ છે કંઈક સ્ટેશનનો નજારો.
મારવાડ જંકશનનું પાર્કિંગ. આ છે મારવાડ જંકશન. ચાલો મારવાડ જંકશનને બાય બાય કહીએ. ચાલો પાલી મારવાડ આવી ગયું છે. અહીંથી આપણે થોડુંક ઠંડુ બંડુ પીવું છે, ગરમી એકદમ છે એટલે. તો ઠંડુ લેવા માટે ઉતરીએ. જો સ્ટોપ હોય તો 2 મિનિટ લેનો છે પાલી મારો. ચાલો થમ્સઅપ લઈ લીધી. થમ્સઅપ તો ન મળી પણ આ માઉન્ટેન ડ્યુ મળ્યું છે, લઈ લીધું છે. ચાલો જોધપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ને અહીંયા આપણું ફૂડની ડિલિવરી આવવાની છે, એની રાહ જોઈને બરોબર ઊભો છું. પણ હજી આવ્યો નથી. કહેતા હતા કે ભાઈ માણસ તો અહીંયા પ્લેટફોર્મ પર ઊભો છે પણ હજી કોઈ દેખાણું નથી દેવા માટેનું. તેની રાહ જોઈને બેઠો છું. આવી જાય તો આપણું પાર્સલ લઈ લઈએ. ચાલો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે. અંદર જતા રહીએ. ટમેટો ઉત્તપમ ને એ બધું મગાવેલું છે. હજી થોડુંક વહેલું મગાવી લીધું કેમ કે પછીનું સ્ટેશન બહુ મોડું હતું, 8:30 પછીનું હતું. ચાલો રાતનું જમવાનો ટાઈમ થઈ ગયો છે. ટમેટો ઉત્તપમ, કચોરી, દહીં, સંભાર, ચટણી ચાલુ થઈ ગયું છે જમવાનું આપણું. સારું એવું છે. ક્વોન્ટિટી ને ક્વોલિટી બે સારી છે. ક્વોન્ટિટીમાં તો કંઈ ઘટે એમ જ નહીં. આવડું મોટું હતું, આ આવડું મોટું. હજી તો અડધું ખાધું અમે તો, અડધામાં તો બઠ્ઠા થઈ ગયા જાણે. ચાલો હવે થોડીક વાર પછી મળીએ. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે હવે આજે તારીખ છે 9 તારીખ અને સવારના ભટિંડા આપણે પહોંચ્યા છે. સૂતા હતા આપણે રાજસ્થાનમાં, બેઠા આપણે પંજાબમાં. વરસાદ અહીંયા સારો એવો હતો અત્યારે. તો અત્યારે આપણે અહીંયા ગાડી થોડીક વાર માટેને સ્ટોપ છે, નીચે ઉતર્યા છીએ. 7 તારીખે આપણે નીકળ્યા હતા 8 અને 9. આજે સાંજે આપણે પહોંચશું હજી જમ્મુ. અત્યારે પંજાબ ભટિંડા છીએ અત્યારે. હમણાં આપણું શું ગુડ મોર્નિંગ થયું છે અત્યારે આપણું. હજી ઉઠ્યા છે મોટા બટાજી તો માંડ થોડાક ઉઠકા ધોયા છે. હવે ફ્રેશ થશું, નાસ્તા પાણી કરશું. ચાલો ફિરોઝપુર છાવની રેલવે સ્ટેશન પહોંચી ગયા. વાગ્યા 9:30. અહીંયા પણ રેલવે સ્ટેશનનું કામ ચાલુ છે. મોસ્ટ ઓફલી જગ્યાએ રેલવે સ્ટેશનના કામ ચાલુ છે. कितने बोतल ले रहे हो? एक ले रहे हो? एक कितने का है? एक तो 20 रुपए का है, 2 30 का ले लो आप. एमआरपी कितने का है? ऐसे तो 15 रुपए का है. तो 15 रुपए का ही आता है भैया. नहीं ऐसे 15 रुपए का तो 15 रुपए का ही आता है. इसका बिल दे सकते हो? लो आप. बिल दे दे. बिल दिखेगा ये तो तुमको इसका बिल होना चाहिए ना. तुम कहाँ से आते हो? हैं? कहाँ से आ रहे हो? आया सिटी से आ रहे हो ना? हाँ तो ये 15 रुपए का आता है. अब मैं मालूम मुझे सब पता है, पूरा पता है. 15 रुपए का ही आता है ये. आता है. हाँ 15 रुपए ही दूंगा मैं तेरे को. जो होता है वही दूंगा. आप लोग तुम हाँ. તો રેલવેમાં તમે જ્યારે પણ જતા હોય ત્યારે અંદર 20 રૂપિયાની જો બોટલ માગે તો એની સાથે તમે ધડ કરશો તો એ તમને 15 રૂપિયામાં આપી જ જશે, કેમ કે એનો મેઇન પ્રાઇસ હોય છે 15 રૂપિયા, પણ તમારી સાથે પાસેથી 20 રૂપિયા જ લેશે. તો જો મેં હમણાં થોડીક વાર પહેલાં તમને એક વિડીયો બતાવું છું, એમાં જો જોયો છે એમાં તમે જોઈ શકો છો કે એની સાથે મેં કીધું કે બિલ મને આપ, તો એ બિલ તમને નહીં આપે અને તમને 15 રૂપિયાની બોટલ આપશે, કેમ કે એના 15 રૂપિયા જ ભાવ છે. IRCTCની એ લોકો હોય છે અને ત્યાંથી 15 રૂપિયા જેનો ભાવ હોય છે. તો તમે પણ આ રીતે ધ્યાન રહે એટલા માટે મેં એ વિડીયો બનાવ્યો હતો. ચાલો જલંધર સિટીમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ છે કંઈક જલંધર સિટી. આ એનું રેલવે સ્ટેશનનો કંઈક નજારો. અને અહીંયા આપણું હવે પાછું ફૂડ માટેનું આપણે ઓર્ડર કર્યો છે, તો પાર્સલ દેવા માટે આવશે. તો તેના માટે આપણે થોડીક વાર બહાર ઊભા રહીએ.
તો અહીંયા આપણે ઓર્ડર કર્યો છે. વાગ્યા છે અત્યારે 12:46, પૂણો વાગ્યો છે. 12:30નો ટાઈમ હતો અહીં જલંધર પહોંચવાનો, એને બદલે પૂણો થઈ ગયો છે. 15 મિનિટ ગાડી લેટ છે. ચાલો હવે આપણે ભોજન હમણાં લેશું અહીંયા, પાર્સલ આવી જાય એટલે. ચાલો આપણું આ પાર્સલ આવી ગયું છે. હવે આપણે જમવા બેસશું. અને આ છે અત્યારે મગાવ્યું છે 315 રૂપિયાનું ઓનલાઈન આવ્યું છે. થાળી મગાવી છે. અને કાલ રાતે મગાવ્યું હતું 222 રૂપિયાનું આવ્યું હતું. કાલ રાતે પણ આપણે ઓનલાઈન જ મગાવ્યું હતું. ચાલો હમણાં આપણે જમવા બેસીએ હવે. ચાલો હવે કંઈક છે આવેલી થાળી. આમાં એક જ ઉપાધિ હોય છે, રોટલી 2 જ આવે. હા, રોટલી 2 જ હશે. જો ખોલો એટલે રોટલી 2 જ હશે. ચાલો હવે જમી લઈએ પહેલા, પછી મળીએ જમીને. ચાલો પઠાણકોટ જંકશન પહોંચ્યા છે. વાગવામાં આવ્યા છે 3:23, 3:30. પાકડી બનાવવાનું બનાવે જોઈ. हाँ। પાકડી બાંધે જોઈ શીખની સ્પેશિયલ એની. ઓલો પણ ઠાણે વચમાં આવ્યો મારે. ठाणे वच में આવી ગયો. मैं वहाँ से उतर रहा था तो आप बीच में बैठ गए. ये कैसे बांधते मैं देखना चाहता था. from Ahmedabad to Jammu Tawi via Kathua, Kiranagar. The Jammu has arrived on. कैसे पगड़ी बांधते हैं वो देखना था. अकेले बंदा नहीं बांध सकता ये, कि बांध सकता है? बन जाती है, बन जाती है अकेले में. अच्छा है, अच्छा है. अच्छा
मैं वही सोच रहा था ये भाग कैसे आता है, ये जो ऊपर वाला भाग था वो उसमें से ही आता है। अच्छा हाँ, अच्छा हाँ इसलिए वो खिसकी जाती है बात। अच्छा हाँ हाँ यूट्यूब पर है अब देख कंप्लीट हो गया। અમારા ટ્રેનના સાથીદારો અમદાવાદથી છે, આ પણ અમદાવાદથી છે બધા, આ બે ઘરના છે એના, અને આ પછી આ અમારા બીજા સાથીદારો ટ્રેનના સાથીદારો. પછી હવે સફરમાં જોઈ લેશું, કા સફરમાં જો મેળ આવશે તો સફરમાં યાત્રામાં આપણે સાથે જ રહેશું. ચાલો જમ્મુ તાવી ફાઇનલી પહોંચી ગયા છે અને વાગી ગયા છે 6:30. અડધી કલાક લેટ, જો કે પહોંચવાની હતી નથી, અડધી કલાક વહેલી છે, પણ છતાંય પહેલાં એના કરતાં વચમાં ઘણો એવો કવર કરી લીધો હતો, પણ પાછી વળી લેટ થઈ ગઈ 2-3 ટ્રેનના હિસાબે. તો ચાલો જમ્મુ તાવી ફાઇનલી પહોંચી ગયા છે. હવે આપણે જાશું આપણા પહેલાં આપણું RFID કાર્ડ કરાવવા માટેનું, જે યાત્રા માટે જરૂરી છે. રેલવે સ્ટેશનની બારોબારથી જ મળશે, આપણે ત્યાં આપણે જશું. હવે ચાલો એક્સેલેટરનો ઉપયોગ કરી અને ઉપર જઈએ. એક્સેલેટરનો છે તો એનો ઉપયોગ કરી લઈએ. ચાલો સારું, આ એક હતુંથી સારું થયું તો એટલો થેલા ના ઉપાડવા પડ્યા, નકર ઉપાડીને જવું પડે થેલા.